ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગણધોળ ગામે દર વર્ષે ગામ સમસ્ત આ ડુંગરની અંદર ખોડિયારમાંનું સ્થાન છે તે ખોડિયારમાંની લાપસી કરવામાં આવે છે। તો આજે પણ અમારા ગણધોળ ગામ તરફથી આખા ગામનો સાંજે 6 વાગે ગામ ધોવાડો બંધ રાખેલો છે અને સમસ્ત આખું ગામ એક પથાણે બેસીને પ્રસાદી લેવાનું છે। વર્ષો પહેલાંથી અહીંયા ખોડિયારમાંનું સ્થાન છે। આનો ઇતિહાસ કાંક એવો છે કે ઘણા વર્ષો પહેલાં જ્યારે ગામની અંદર ખૂબ ગરીબી હતી, કોઈને ખાવા માટે અનાજ પણ નહોતું, ત્યારે આ ખોડિયારમાંનો એવો હાથ હતો કે ગામની અંદર જેના ઘરે બાજરો ખૂટી ગયો હોય તે ચાલતા ચાલતા પગપાળા અહીંયા ખોડિયારમાં અહીંયા આવે અને આપ જોઈ શકો છો આ વર્ષો જૂની આ કોઠી છે। આ કોઠીમાંથી એમ કહેવાય છે કે દાણા નીકળતા, પણ એનો નિયમ એવો હતો એક જ ટાઈમ દરરોજના માટે આવવાનું અને એક ટકનો જ તે દાણા લઈ જવાના। એમાં એક દિવસ કોઈ ડોશીમાને એમ થયું લાઈને 2 દિવસના એક સાથે લઈને વહી જાઓ એટલે મારે રોજ ધક્કા ખાવા નહીં, એટલે એક સાથે 2 દિવસના લઈ ગયા। પછી અહીંયા એમ કહેવાય છે કે ત્યારથી એ ચમત્કાર બંધ થઈ ગયો છે। આપ જોઈ શકો છો આ ખોડિયારમાંનું સ્થાન છે। બોલો ખોડિયાર માતા કી જય! બોલો ખોડિયાર